ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। સોમનાથ અને તેની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જ્યાં ગેરકાયદેસર વસાહતો મકાનોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે। તો આ કામગીરી માટે તંત્ર દ્વારા 36થી વધુ જેસીબી, 50થી વધુ ટ્રેક્ટર ઉપયોગમાં લેવાયા છે। ત્યાં જ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે 1600થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરાયા છે। તો સોમનાથ મંદિર નજીક તંત્રનું મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। અહીં 3 જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। આ મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, આઈજી, 3 એસપી, 6 ડીવાયએસપીનો કાફલો હાજર છે। ત્યાં 50 પીઆઈ, પીએસઆઈ, 1200 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે। તમને જણાવી દઈએ કે ગત મોડી રાતથી તંત્ર દ્વારા ડિમોલિશનની તૈયારી હાથ ધરવામાં આવી હતી। જો કે તંત્રની તૈયારીને લઈને હજારોની સંખ્યામાં લોકોના ટોળા પણ ઉમટ્યા હતા।